સૌને નમ્ર પ્રાર્થના છે કે પૂજ્ય જિજ્ઞેશ દાદા વ્યાસપીઠ પરથી પ્રસ્થાન ન કરે ત્યાં સુધી સૌ વૃંદાવન ધામના આ કથા મંડપમાં સ્થાન જાળવી સહકાર આપશે તેવી વિનંતી છે. આપણી વચ્ચે વિવિધ ક્ષેત્રના સામાજિક, રાજકીય, ધાર્મિક, પારિવારિક રીતે અહીં મહેમાનોની ઉપસ્થિતિ થતી રહે છે. જેપી પટેલ મુખી પરિવાર પ્રેરિત સહદાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ઝારોલા આયોજિત શ્રી ભાગવત કથા સમિતિ ઝારોલા અને સમસ્ત ઝારોલા ગામના ગ્રામજનો વતી આયોજિત થયેલ પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી પ્રવાહિત થઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસના કથા સમાપન સમયે આપણી વચ્ચે પૂર્વ ગૃહમંત્રી અને ગુજરાત કિસાન મોરચોના અધ્યક્ષ સન્માનની રજનીભાઈ પટેલ પધાર્યા છે. એમને હું વિનંતી કરીશ કે આપ પૂજ્ય દાદાના આશીર્વાદ, અભિવાદન અને આપની પણ સદભાવની લાગણી વ્યક્ત કરવા કથામંચ પર પધારશો. જે પરિવારે સવારે આરતીનો અહીંયા પૂજનનો લાભ લીધો છે, જે પરિવારના પરિવારજનોએ, બહેનો, ભાઈઓ બધા એ બધા અહીં વ્યાસમંચ પાસે આવી જશે, જેથી કરી સમયને બચાવી શકાય. સન્માનની રજનીભાઈ પટેલ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અધ્યક્ષ કિસાન મોરચો પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય શ્રી ખંભાત સન્માનની સંજયભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આપની સદભાવની લાગણી પ્રતીક દ્વારા પૂજ્ય જિજ્ઞેશ દાદાને વ્યક્ત કરશો તેવી વિનંતી છે. આણંદ જિલ્લો ભારતીય જનતા પક્ષ જિલ્લા પ્રમુખ સન્માનની મહેશભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે આપ પણ વ્યાસમંચ પર પધારશો અને પૂજ્ય જિજ્ઞેશ દાદાનો અભિવાદન અને આશીર્વાદ પ્રાપ્ત કરો તેવી વિનંતી છે. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુભાષભાઈ બારોટને પણ વિનંતી કરીશ કે આપ પણ અહીં વ્યાસમંચ પર પધારી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરો તેવી વિનંતી છે. વડીલનો વિસામો સાંજ એ આપણે સૌ જોઈ રહ્યા છીએ, જાણીએ છીએ, અને ત્યાં શું પ્રવૃત્તિ છે એ પણ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ. એવા સરસ સંકુલ અને જ્યાં સાંજ અને દિવસ પણ વિતાવવો ગમે એવું એ સંકુલનું નિર્માણ કરવામાં આર્કિટેક્ટ અને ડિઝાઇનર તરીકે સન્માનની છત્રસિંહભાઈ જાદવને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારશો. એવા આર્કિટેક્ટ એન્ડ ડિઝાઇનર વડીલનો વિસામોના આશીષભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય દાદાના આશીર્વાદ લેવા માટે મંચ પર પધારશો. છત્રસિંહ જાદવ મહામંત્રી પ્રદેશ ભાજપા એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે તેઓ પણ ફરી એકવાર પરિવારના પરિવારજનો જે સવારે દાદાના પૂજન અને ભાગવત પૂજન માટે અહીં આવેલા એ ભાઈઓ બહેનો ઝડપથી અહીં કથા મંચ પાસે આવી જશે. હું નામનો ઉલ્લેખ કરી દઉં. પ્રફુલભાઈ પટેલ ખંભોળજ, જ્યોતિબેન પટેલ ખંભોળજ, સંજયભાઈ પટેલ વાસદ, હિતેશભાઈ પટેલ વહેરા, નીરુબેન પટેલ નાપાડ, અલકાબેન સંજયભાઈ પટેલ વાસદ, નૈનાબેન હિતેશભાઈ પટેલ એ પણ વહેરાથી પધારે છે અને હિતેશભાઈ પટેલ વહેરાથી પધાર્યા છે. ગીતાબેન સુરેશભાઈ ગાણા અને સુરેશભાઈ ગાણાને પણ વિનંતી કરીશ કે પૂજ્ય દાદાની શ્રીમુખેથી પ્રવાહિત થઈ રહેલી આ તૃતીય દિવસના કથા સત્ર સમાપનની આરતી માટે આપ વ્યાસમંચ પધારશો. પૂજ્ય દાદા આપણી શૈક્ષણિક સંસ્કૃતિને જાળવવાનો એક નવનિર્મિત થઈ રહેલા શૈક્ષણિક સંકુલના એ સદસંકલ્પના સહભાગી થવાનો આપણને સૌને અવસર મળી રહ્યો છે. એક વાતનો ઉલ્લેખ કરું કે ફરજિયાત શિક્ષણ અમરેલી જિલ્લામાં ગાયકવાડ સરકારે અને એ જ જિલ્લામાં આવા દિવ્ય ભવ્ય અલૌકિક શૈક્ષણિક સંકુલના સંપૂર્ણ સુવિધાસભર અને સાથે સાથે આધ્યાત્મિક, ધાર્મિક આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એવા એક બહુ જ મોટા સંકુલનું પૂજ્ય દાદા નિર્માણ કરવા જઈ રહ્યા છે.
એમાં 5,555 સ્વર્ગસ્થ આનંદભાઈ રમેશભાઈ પટેલ પેટલાદ, 5,000 રૂપિયા સુરકાંતભાઈ પી પટેલ ભાદરણ હાલ યુકે, 5,000 રૂપિયા સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ મગનભાઈ હસ્તે શંભુભાઈ જારોલા, 5,551 રેખાબેન રાજકોટ, 5,001 શ્રી કૃષ્ણ ભજન મંડળ મહિલા રાણા તરફથી નડિયાદ, 11,111 માનવ દિલીપભાઈ હિંમતભાઈ વાસદ, 5,000 રૂપિયા નારણભાઈ દેસાઈભાઈ ઝાલા કડલાલ છીપડી, જીતુભાઈ કરીને અહીં જીતુભાઈ રાવજીભાઈને એક પર્સ મળ્યું છે, જેમનું હોય એમની પાસેથી મેળવી લેશે. આ ઉપરાંત 25,000 રૂપિયા કમળાબેન અંબાલાલ પટેલ નિમિત્ત હસ્તે રમીલાબેન રામપુર વસો, સવિતાબેન રામભાઈ પટેલ તરફથી 1,000 રૂપિયા. આ સમગ્ર પરિવારનું સંયુક્ત દાન છે. શારદાબેન છોટાભાઈ પટેલ તરફથી 1,101 રૂપિયા રામપુર અને રાધાભંજન ભજન મંડળ કેનેડા તરફથી 4,000 રૂપિયાનું શૈક્ષણિક સંકુલના નિર્માણમાં સહયોગ મળે છે. 25,000 રૂપિયા મહેશભાઈ અંબાલાલ પટેલ હસ્તે રિકિનભાઈ રામપુર વસોવાળા તરફથી આ અનુદાન પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને વિનંતી કરી પરિવારજનોને આરતી સોંપવા.